તો મિત્રો આપણે વરસાદના કારણે ડુંગળીમાં પાણી ભરાઈ ગયું છે, તો આપણે નાકા પડવા આવેલા છે. તો તમને દેખાડું કેટલું પાણી ભરેલું છે આપણી વાડીમાં. તો તમે જોઈ શકો છો એટલું પાણી ભર્યું છે આપણી વાડીમાં. આમાં આપણે સફેદ ડુંગળી વાવેલી છે મિત્રો. આમ જો પવન ચક્કી તમને દેખાડું, પવન ચક્કી છે ને આપણી સિંગ છે મિત્રો. કોમેન્ટ કરજો કેવી સિંગ છે આપણી. તો તમે જોઈ શકો છો આ છે આપણી ડુંગળીમાં પાણી ભરાઈ ગયેલું, તમે જોઈ શકો છો મિત્રો. જો મિત્રો આવી રીતનું પાણી ભરાઈ ગયું છે, તો આપણે ફોડી નાખ્યું છે. ને જો આપણી અમેરિકન ડોડા છે આપણા દાદાના વાવેલા છે. જો એ પાણી ધોમધોકાર ચાલુ થઈ ગયું છે સિંગમાં. જો મિત્રો તમે જોઈ શકો છો કેટલું બધું પાણી નીકળે છે આપણી વાડીમાંથી. જો રમસટ કરતું જાય પાણી. જો આપણું પાણી જાય છે મિત્રો, તમે જોઈ શકો છો. આપણે સિંગનો નજારો આપણી વાડીનો તમે જોઈ શકો છો. વરસાદ પછી કેવી સિંગ થઈ ગઈ છે આપણી, તમે જોઈ શકો છો મિત્રો. ને આપણે સફેદ ડુંગળી વાવી દીધી છે, એમાં પાણી જો કેટલું નીકળે છે તમે જોઈ શકો મિત્રો, કેટલું નીકળે. મિત્રો કોમેન્ટ કરજો તમારા ડુંગળીમાં પાણી ભરાણું હોય તો. અમારે આવી રીતે ભરાઈ ગયું છે પાણી. ગામ કાકડી, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. તમે જોઈ શકો છો મિત્રો આવી રીતે પાણી જાય છે. જો કેટલું પાણી ભાગે છે, દમ દોટ કરતું જાય પાણી. જો હાલો મિત્રો, હવે આપણે ફોડી નાખ્યા છે, તો આપણે હવે ઘર બાજુ જવાનું છે મિત્રો. તમે જોઈ શકો છો આપણી ડુંગળી ઉગી કે નથી ઉગી, જોઈ દેખાડું તમને. પાયા પાયા ઉગી છે. જો આ ડુંગળી આવડી છે, આવો રોપ દેખાણો છે, તમે જોઈ શકો છો. આ ઝીણો રોપ છે. જો આવી રીતના કંઈક દેખાય છે. તો સવારમાં ઘણો ખાવા નીકળી જાય. જોઈ શકો છો અહીંયા જોઈતું. હાલો તો મિત્રો આપણી ઘર બાજુ યાદ આવી આપણે. હવે નાખા ફોડી નાખ્યા છે, તો તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો આપણે આમાં ડુંગળી વાવવાની છે, પણ વાર લાગશે થોડી. જો અમેરિકાના ડોડા આવ્યા છે, જો તમે કેવા અમેરિકાના ડોડા આવ્યા છે. જો આ છે અમેરિકાના ડોડા આપણા દાદાના. તમે જોઈ શકો આવી રીતે આવ્યા છે ડોડા. જો તમે કેવી રીતે ડોડા આવેલા છે. ભૂંગળા ન ખાય એટલે ઝાડ ફરતી નાખેલી છે, તમે જોઈ શકો છો મિત્રો. જો આ અમેરિકાના ડોડા. ડોડા કેવા લાગ્યા કોમેન્ટ કરજો મિત્રો. જો મિત્રો આ બધી ડુંગળી વાવવાની છે આપણે. જો આ ડોડા છે અમેરિકાના, તમે જોઈ શકો છો મિત્રો. કેટલા બધા ડોડા છે. જો કેટલા ડોડા એવા તમે જોઈ શકો છો. જો કેવા ડોડા એવા છે. ડોડામાં પાણી ભરાઈ ગયું છે મિત્રો, તમે જોઈ શકો. આપણું ઘર આવી ગયું છે.